પાલનપુરમાં સ્કૂલના બાળકોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા। ફૂડ પોઈઝનિંગ તથા 38 બાળક સારવાર હેઠળ છે। તમામ વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે। રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ આપવામાં આવશે। ભોજન આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। અત્યારે કાલ છોકરીઓને જે ફૂડ પોઈઝનિંગ થયેલું છે એની અમને કાલનો પ્રોબ્લેમ થયેલો છે અને અમને જાણ અત્યારે અમારી બીજી બેન થ્રુ અમને જાણ કરવામાં આવી છે। સ્કૂલ થ્રુ અને મેનેજમેન્ટ થ્રુ કોઈ અમને જાણ કરેલી નહીં। અત્રે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે 38 બાળકો અત્યારે દાખલ છે, જેઓ એકલવ્ય સ્કૂલ જગાણાથી લાવવામાં આવેલા અને ફૂડ પોઈઝનિંગ થયેલું હતું। અત્યારે એકાદ બે બાળક સિવાય બાકી બધા બાળકની કન્ડિશન એકદમ સ્વસ્થ છે અને જે એક બે બાળકને થોડુંક આઈવી ફ્લુઇડ વધારે આપવું પડે એવું છે એમને આપી રહ્યા છીએ। પાલનપુર નજીક જગાણા નજીક આવેલી એકલવ્ય શાળામાં જે ગઈકાલે જે ફૂડ પોઈઝનિંગ જે ઘટના બની તે ઘટનામાં 38 જેટલા બાળકો જે ફૂડ પોઈઝન થયા તેને લઈને તે બાળકોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। જો કે આ બાળકો ગઈકાલે બપોરનું ભોજન લેવા બાદ આ ઘટના બની। આ ઘટનામાં જે બાળકોને જાડા ઉલટા સહિત બે તે બાદ જે શાળાના સંચાલકો દ્વારા બાળકોને 38 જેટલા બાળકો હતા આ બાળકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ખસેડ્યો। કે પાલનપુર સિવિલ હોસ્પિટલ ડોક્ટરો દ્વારા આ બાળકોની સારવાર ચાલુ કરવા સારવાર દરમિયાન અત્યારે બીજા દિવસે અત્યારે બાળકોની તબિયત કમ્પ્લીટ છે, પણ ત્યાર સુધી જો કે આ રિપોર્ટ બાળકોના નહીં આવે ત્યાં સુધી આ બાળકોને ત્યારે રજા મળે ક્યાંક ને ત્યારે જે 38 જેટલા બાળકો છે ગઈકાલનું ભોજન લીધું, જો કે દાળ ભાત કઢી શાક રોટલી જેવું ભોજન લીધું, ત્યારબાદ આ બાળકોને અત્યારે તો પાલનપુર સિવિલમાં લાવવામાં આવે છે અને ત્યારે બાળકો અત્યારે સારવાર દરમિયાન લઈ રહ્યા છે। એકદમ ઠાકોર ટીવી 13 બનાસકાંઠા।